હું એક શિક્ષક છું. કક્કુ શીખવાડીને તમને કલેક્ટર બનાવું, પાટી પેન ચલાવતા ચલાવતા તમને પાયલોટ બનાવું, માટી રમકડા બનાવતા તમને એન્જિનિયર બનાવું, પીછી પકડાવી પડવડમાં ચિત્રકાર બનાવું, ઢોલક ખંજરી બજાવતા તમને સંગીતકાર બનાવું, નાક અને વાળ કાપીને તંદુરસ્તી આપતા તમને ડોક્ટર બનાવું, પ્રયોગોની કેડી પાથરીને વૈજ્ઞાનિક બનાવું. હું ગમું છું તમને તો મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવું. અને જો તમારે કંઈ પણ ન બનવું હોય તો પણ હું તમને માનવી બનાવું, કારણ હું એક શિક્ષક છું. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે શિક્ષક દિનની ઢેર સારી શુભકામનાઓ સાથે ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શીતલ સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની વીકલી ન્યૂઝ હેડલાઇન્સ જોઈએ તો આજે गुरुवंदना સાથે गणेश उत्सवना पण श्री गणेश शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. નાનપણથી જ અને યુગોથી આ વાક્ય આપણી નસ નસમાં વહી રહ્યું છે. ત્યારે આજે શિક્ષક દિન નિમિત્તે શાળા કોલેજ સહિત દરેક જગ્યાએ પોતાના ગુરુજનોને ભાવવંદના કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ એક કાર્યક્રમ છે એ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષક ગુરુઓ છે એ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા જાણે કે ભ્રષ્ટાચારનો પર્યાય હોય તેમ નીત નવા કૌભાંડો બહાર આવી રહ્યા છે, જેમાં સ્મશાનના લાકડા બારોબાર વેચી નાખવાના કારસ્તાનનો પર્દાફાશ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. તો મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે રાબેતા મુજબ તપાસ પગલાં ભરવાનું ગાણું ગાયું છે. પરંતુ સ્મશાનના લાકડા બારોબાર વેચી નાખવાના આ કૌભાંડથી શહેરીજનોમાં તિરસ્કારની લાગણી ફેલાઈ જવા પામી છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકો નિષ્ફળતા સામે શહેરીજનોમાં વ્યાપક રોષ છે, જેમાં વરસાદી પાણી ભરાતા અંબિકા ટાઉનશીપના રહીશો દ્વારા ભાજપના ઝંડા ખાડામાં લગાવી શાસકોની નિષ્ફળતા સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો. ભાજપ સામે દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે એ ભાજપ માટે રેડ સિગ્નલ છે. હજુ પણ જો ભાજપ રાજકોટ શહેરીજનોની વેદના નહીં સમજે તો આગામી સમયમાં ભાજપ માટે મુશ્કેલી વધશે તેવો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં ક્રાઇમ રેટમાં વધારો થવાની શહેરીજનોમાં આક્રોશ. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા ના અનેક પ્રયત્નો બાદ પણ દિવસે ને દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો હોય શહેરીજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. સામાન્ય બાબતોમાં પણ મારામારી લુખાગીરી કરતા ટપરીઓ સામે પોલીસની ધાક ઓસરી રહી છે. લુખાઓ બેફામ બન્યા છે હોય પોલીસ સ્પેશિયલ ટીમ બનાવે તે જરૂરી છે. તો શહેરમાં ચોરટાઓ પણ બેફામ બનવાની ઘટના સામે આવી રહી છે, જે નાઇટ પેટ્રોલિંગ છે કે કેમ તે સવાલ પેદા કરે છે. ટ્રાફિક પોલીસ પણ દેખાતી ન હોય, શહેરીજનો રામ ભરોસે હોય તેવી સ્થિતિ છે. આ અંગે હવે કડક કાર્યવાહી થવી જરૂરી છે. ભાજપે સદસ્ય અભિયાન તેજ કર્યું, પણ ભાજપના સભ્યોમાં જ એકતા નથી. ભાજપ દ્વારા સદસ્ય અભિયાન તેજ કરવામાં આવ્યું છે, જેમાં અનેક નવા સભ્યોની નોંધણી કરવામાં આવી રહી છે. ભાજપના નેતા ભરત બોઘરાએ લોકોને સદસ્યતા અભિયાનમાં ભાગ લેવા જણાવ્યું હતું, પરંતુ જૂના પીઢ આગેવાનો કાર્યકરોની અવગણના કરવા ભાગરૂપ પાર્ટીમાં અસંતોષનો ગણગણાટ પણ સંભળાઈ રહ્યો છે. નવા સભ્યોની નોંધણી કરતા ક્યાંક જૂના સભ્યો છટકી ન જાય એવો તાલ પણ સર્જાય તો ના નહીં તેવું જાણકારો માની રહ્યા છે. આશ્રમના મહંતનો આતંક, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, કેફ ઉતર્યો. વાગુદળમાં સરકારી જમીન ઉપર આશ્રમ બનાવી રહેતા મહંતે રાજકોટમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આતંક મચાવતા હડકંપ મચી ગયો છે. સરકારી અધિકારીની ગાડીના કાચ ફોડી ફરસી જેવા હથિયાર સાથે ફરતા સેવકોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે. પોલીસે આશ્રમમાંથી ગાંજા જેવા છોડવા પણ મળ્યા હતા, જેને પરીક્ષણમાં મોકલી મહંત સહિતના ચેલકાઓ સામે કાયદાનો ગાળિયો ફસાવ્યો છે. પરંતુ સરા જાહેર સાધુ વેશમાં કરેલા આ કૃત્યથી ફિટકારની લાગણી ફેલાઈ જવા પામી છે. આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વિચાર સાથે, નવી અપડેટ સાથે. અમારી સાથે સતત જોડાવા માટે આજે જ ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.